નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છે કરંટ વિથ જીકે સિરીઝની સાથે। ચાલો આજનું કરંટ જોઈએ। આજની તારીખ એટલે કે 8 જાન્યુઆરી 2019 એ જોઈએ। પહેલા હજુ તમે એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। અને કોઈ સજેશન કમેન્ટ્સ જરૂર હોય તો ચોક્કસ જણાવશો। અને હા, પ્લે સ્ટોર ઉપર જઈને એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી લેજો, જેથી તમામ જીકે અપડેટ્સ તમને મળતા રહેશે। ચાલો જોઈએ આજનું કરંટ એટલે કે 8 જાન્યુઆરી 8 જાન્યુઆરી એટલે આજનો દિવસ એટલે ગેલિલિયો ગેલિલી, જેમનો આજે નિર્વાણ દિવસ છે। ગેલિલિયો નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે વિજ્ઞાન સંબંધી વ્યક્તિ છે। તેમના વિશે આપણે જોઈએ તો ગેલિલિયો તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1564 ઇટલીના પીસા નામનું શહેર છે, ઇટલીના પીસા નામનું શહેર, ત્યાં એમનો જન્મ થયો હતો। પીસા નામનું શહેર એના માટે ત્યાંનો એક પિઝાનો ઢળતો મિનારો છે, એ ખૂબ પ્રખ્યાત છે। કયા શહેરમાં આવેલો છે? પીસા શહેરમાં આવેલો પિઝાનો ઢળતો મિનારો ખૂબ પ્રખ્યાત છે। આગળ જોઈએ તો કે ગેલિલિયો એ ઇટાલિયન એક ભૌતિક શાસ્ત્રી, ગણિત શાસ્ત્રી અને ખગોળ શાસ્ત્રી, આ ઉપરાંત તેઓ એક તત્વચિંતક પણ હતા અને તેમના નામે છે ઘણી શોધખોળો પણ જોવા મળે છે। અહીં આપણે પિઝાનો ઢળતો મિનારો જોઈ શકીએ છીએ ઇમેજની અંદર, હમણાં આપણે ચર્ચા કરી તે। ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ તો કે ગેલિલિયોએ ડાયલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્ડ સિસ્ટમ નામનું એક પુસ્તક લખ્યું છે, આપણે પુસ્તકનું નામ યાદ રાખીશું। આ ઉપરાંત એમણે છે સૌપ્રથમ થર્મોમીટર બનાવ્યું હતું। અન્ય બીજા વિશેષ એમના સંશોધનોની અંદર કે જે હેન્સ લેપ્રેસે જે પહેલું ટેલિસ્કોપ બનાવ્યું હતું, એ ટેલિસ્કોપની અંદર સુધારા વધારા કરી ગેલિલિયોએ છે એ એક નવું ટેલિસ્કોપ બનાવ્યું અને આ ટેલિસ્કોપ દ્વારા છે એ ગુરુ ગ્રહના છે 4 ગ્રહોની શોધ કરવામાં આવી, 4 ઉપગ્રહોની શોધ કરવામાં આવી। અત્યારે આપણને ખ્યાલ છે કે કુલ 8 ઉપગ્રહો છે। 9મો ઉપગ્રહ જે પ્લુટો હતો તેને છે 2006 થી છે એના જે ભૌતિક ગુણધર્મો જોઈએ એ ભૌતિક ગુણધર્મો છે અન્ય ગ્રહને મળતા ન હોવાને કારણે છે 2006 થી છે એમને ગ્રહમાંથી છે નાબૂદ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત એ 8 ગ્રહો એ આપણે જાણીએ છીએ અને એના વિશે તો ઘણો બધો અભ્યાસ કરેલો છે। તો આ 4 ઉપગ્રહો શોધવાનું કામ પણ એક ગેલિલિયો દ્વારા બનાવેલા ટેલિસ્કોપ થી થયેલું છે। નેક્સ્ટ જોઈએ તો સ્ટીફન હોકિંગ્સના મત મુજબ આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ જો કોઈનો સિંહ ફાળો હોય તો એવો એ સિંહ ફાળો એ ગેલિલિયોનો સિંહ ફાળો છે, કારણ કે એ આધુનિક વિજ્ઞાનના જે કંઈ સંશોધનો થયા છે, અવકાશીય સંશોધન હોય કે પછી અન્ય કોઈ વૈજ્ઞાનિક સંશોધનો હોય કે કોઈ તત્વચિંતક સંશોધનો હોય, એ દરેક જગ્યાએ છે શ્રી ગેલિલિયોએ તેમનો બહોળો છે ફાળો આપેલો છે। જેમનું અવસાન છે 8 જાન્યુઆરી 1642 ના રોજ આર્કેટ્રી જે ઇટલીની અંદર આવેલું શહેર છે ત્યાં એમનું અવસાન થયું હતું। નેક્સ્ટ બીજું જોઈએ તો 8 જાન્યુઆરી એટલે કે સ્ટીફન વિલિયમ હોકિંગ્સનો આજે જન્મદિવસ છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ એક બીમારીથી પીડાતા હતા। તેમનો જન્મ 8 જાન્યુઆરી 1942 ઓક્સફર્ડ જે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે ત્યાં એમનો જન્મ થયો હતો। તેઓ છે એ ઇંગ્લિશ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી, બ્રહ્માંડ વિજ્ઞાન અને એક લેખક પણ હતા। તેમના વિશે વિશેષ માહિતી જોઈએ તો 1963માં હોકિંગ્સે માત્ર 22 વર્ષની ઉંમરે એક બીમારીના અંદર સપડાયા અને બીમારીનું નામ હતું મોટર ન્યુરોન નામની બીમારી, અને એના કારણે થઈ એ એક બીમારી છે કે જે આપણા મગજ સાથે જોડાયેલું ચેતાતંત્ર, અને એ ચેતાતંત્ર આપણા સંપૂર્ણ શરીરની અંદર ફેલાયેલું છે અને ચેતાતંત્ર આપણને ખ્યાલ છે કે સંદેશાઓની આપલે દરેક અંગો સુધી પહોંચાડે છે। તો 22 વર્ષની ઉંમરે છે સ્ટીફન વિલિયમ્સ હોકિંગ્સને છે મોટર ન્યુરોનની બીમારીને કારણે ચેતાતંત્ર ઉપર અસર થઈ અને તેના કારણે તેમને આજીવન ચેર ઉપર રહેવું પડ્યું, કારણ કે ચેતાતંત્ર એ સંદેશાઓની આપલે કરે છે જેના કારણે આપણા શરીરના અંગો અલગ અલગ કામ કરી શકે। પરંતુ જો ચેતાતંત્ર જે છે એમની અંદર કોઈ ખામી આવી જાય તો આપણે
શરીરના જે અંગોને આપણે સંદેશો આપીને કામ આપવું હોય એ કામ કરી શકે નહીં, એની બીમારી છે એ થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ તો તેઓ છે વોઇસ સિન્થેસાઇઝર નામના એક સાધન વિના એ ભાગ્યે જ બોલી શકતા હતા, બાકી એ સાધન વગર છે બોલી શકતા ન હતા. આ સિવાય છે બ્રહ્માંડના રહસ્યો પર અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ જેવા વિજ્ઞાનના વિષય ઉપર એમને પુસ્તકો પણ લખ્યા છે. તો સાથોસાથ આપણને એ પણ ખ્યાલ આવે કે શ્રી સ્ટીફન હોકિંગ જે એક સારા લેખક પણ હતા. આ ઉપરાંત 2009માં છે તેઓ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એટલે કે પ્રેસિડેન્શિયલ મેડલ પણ મેળવ્યો છે. અને જેમનું અવસાન છે 14 માર્ચ 2018 ના રોજ, એટલે હમણાં જ 2018 પૂરું થયું, એમની અંદર 14 માર્ચના રોજ કેમ્બ્રિજ નામનું સ્થળ જે ઇંગ્લેન્ડમાં આવેલું છે ત્યાં અવસાન થયું હતું. નેક્સ્ટ ગુજરાત વિશે માહિતી જોઈએ તો ગુજરાત એટલે કે 8 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું છે. અગાઉ આપણે ચર્ચાઓ કરી હતી કે અલગ અલગ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન થાય છે. અત્યાર સુધીમાં છે જે પતંગ મહોત્સવના આયોજનો થયા એ અમદાવાદની અંદર આવેલું રિવરફ્રન્ટ અને એની આસપાસનો જે ક્ષેત્ર વિસ્તાર ત્યાં આયોજન થતું હતું. પરંતુ 2019માં છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આયોજન થયું છે. તો આ પતંગ મહોત્સવ છે એમને ખુલ્લું મૂકનાર કોણ, તો એનું નામ આપણે યાદ રાખીશું કે આપણા હાલના ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ, તેમના દ્વારા છે આ પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અહીંયા આપણે ઇમેજ જોઈ શકીએ છીએ શ્રી બસુભાઈ ખાબડ કે જે છે એ ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન એમનું છે ખાતું સંભાળે છે. આ મહોત્સવની અંદર અલગ અલગ 15 દેશોના જે પતંગબાજો છે એ ભાગ લેવાના છે. એ 15 દેશોમાંથી કુલ 48 પતંગબાજો છે, જ્યારે ગુજરાત સહિત આપણા ભારતના 9 રાજ્યોના પતંગબાજો એમની અંદર સામેલ થવાના છે. એ 9 રાજ્યોના ગુજરાત સહિત કુલ 57 પતંગબાજો રહેશે. અને આમ કુલ મળી અને 8 જાન્યુઆરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પતંગ મહોત્સવનું આયોજન થયું છે તેમની અંદર કુલ 105 જેટલા પતંગબાજોની હરીફાઈ થશે, એ ભાગ લેવાના છે. સાથોસાથ આપણે જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આમના વિશે તો આપણે અઢળક માહિતીઓ જાણી છે, વિડીયો પણ મૂક્યો છે અને તમે એના વિશે સંપૂર્ણ માહિતી જાણી ચૂક્યા છો. છતાં પણ થોડું માહિતી આપીએ તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રથમ વખત યોજાશે. આ પતંગ મહોત્સવ એ 9મી જાન્યુઆરી અલગ અલગ જગ્યાએ આગામી સમય અલગ અલગ સ્થળોએ યોજાશે. આપણને ખ્યાલ 6 જાન્યુઆરી છે અમદાવાદ રિવરફ્રન્ટ પાસે યોજાયો, 8 જાન્યુઆરીએ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પતંગ મહોત્સવનું આયોજન થયું. હવે પછીના સમયગાળા દરમિયાન એટલે કે 9મી જાન્યુઆરીએ રાજકોટ અને સુરત ખાતે યોજાશે, જ્યારે 10મી જાન્યુઆરીએ સોનગઢ અને જેતપુર ખાતે છે પતંગ મહોત્સવનું આયોજન થયું છે. અને 11 જાન્યુઆરીએ સાપુતારાની અંદર છે એ આયોજન થયું છે. આ રીતે છે આગામી સમયની અંદર છે પતંગ મહોત્સવનું આયોજન થવાનું છે. સાપુતારા વિશેની વાત આવી છે તો સાથોસાથ જોઈએ કે સાપુતારા એ એકમાત્ર આપણું ગુજરાતનું હવા ખાવાનું સ્થળ છે. સાપુતારા એટલે કે એ ડાંગની અંદર આવેલું છે. ડાંગ તો આપણે જાણીએ છીએ કારણ કે એ રામાયણ સમય દરમિયાન છે ડાંગને છે દંડકારણ્ય તરીકે ઓળખવામાં આવતું હતું. અને એ દંડકારણ્ય સ્વરૂપે એનો મતલબ કે એ પ્રાચીન સમયથી છે ડાંગ એ ખૂબ જ પ્રખ્યાત બનેલો છે વિસ્તાર. આ ઉપરાંત આગામી સમયની અંદર એટલે કે 12 જાન્યુઆરીએ ઘોરડો ખાતે જે કચ્છની અંદર આવેલું મોટા રણમાં જે સફેદ રણ તરીકે ઓળખાય છે ત્યાં છે એ પતંગ મહોત્સવ આગામી 12મી તારીખે યોજાનાર છે. તો આ મુજબ છે પતંગ મહોત્સવનું આયોજન થયેલું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરનો છે 18મી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે સેમિનાર યોજાશે. આગામી સમય 18 તારીખના રોજ આ સેમિનારનું આયોજન થયું છે. તો એના વિશે 2-3 મહત્વના ન્યૂઝ જોઈએ તો આ સેમિનારને એક થીમ રાખવામાં આવી છે. આપણે થીમ યાદ રાખીશું કે એ ન્યૂ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા. થીમ એ ન્યૂ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા આપણે અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ અને ત્યાં એક આયોજન થયેલું છે. અને આ સેમિનારનું ઉદ્ઘાટન કયા વ્યક્તિ દ્વારા
થવાનું છે. તો માનનીય શ્રી અરુણ જેટલી દ્વારા છે સેમિનારનું ઉદ્ઘાટન થનારું છે. અરુણ જેટલી એટલે આપણને ખ્યાલ જ છે કે એ હાલના આપણા કેન્દ્રીય નાણામંત્રી છે. તો નેક્સ્ટ આગળ જોઈએ તો એ ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ભારત સરકારે આ સ્માર્ટ સિટી યોજના અમલમાં મૂકી છે અને આ સ્માર્ટ સિટીની અંદર કુલ 16 જેટલા શહેરોની પસંદગી કરવામાં આવી છે. એ આપણે લોગો પણ જોઈ શકીએ છીએ, સ્માર્ટ સિટી મિશન ટ્રાન્સફોર્મેશન નેશનલ. તો એ ગિફ્ટ સિટી ત્યાં છે. સેમિનારનું આયોજન થયું છે એ આપણે યાદ રાખીશું. ત્યારબાદ રાષ્ટ્રીય ન્યૂઝની જો વાત કરીએ તો નવી દિલ્હી ખાતે તાનસેન મહોત્સવ યોજાશે આગામી સમયગાળા દરમિયાન. તો આ તાનસેન મહોત્સવ પહેલા તો આપણે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ કે આ તાનસેન મહોત્સવ એનું ફૂલ ફોર્મ શું છે. તો યાદ રાખીશું સ્વામી હરિદાસ તાનસેન સંગીત નૃત્ય મહોત્સવ. સ્વામી હરિદાસ તાનસેન સંગીત નૃત્ય મહોત્સવ જે તાનસેન મહોત્સવનું છે ફૂલ ફોર્મ છે. અને આ વખતે છે એટલે કે 2019માં આ 18મો તાનસેન મહોત્સવ છે. આપણે યાદ રાખવામાં સરળતા રહેશે કારણ કે 2019 માંથી એક બાદ કરો કેટલા 18. હા, તો આ તાનસેન મહોત્સવ કેટલામો છે 18મો છે. તો અહીંયા ઇમેજની અંદર પણ જોઈ શકીએ છીએ. તો 18મો તાનસેન મહોત્સવ. નેક્સ્ટ આગળ જોઈએ તો કે નોર્વેના પ્રધાનમંત્રી ભારતના એ 3 દિવસ માટે છે સફરે આવ્યા છે. એ આપણે જોઈ શકીએ છીએ નોર્વેના પ્રધાનમંત્રી છે એર્ના સોલબર્ગ જે નોર્વેના છે પ્રધાનમંત્રી છે. સાથોસાથ નોર્વેની રાજધાની જોઈએ તો ઓસ્લો છે અને ત્યાંનું ચલણ છે એ નોર્વેન્જિયાઈ ક્રોન છે. ચલણ ફરી વખત યાદ રાખીશું, નોર્વેન્જિયાઈ ક્રોન તે નોર્વેનું ચલણ છે. તે આપણા ભારતની સફરે આવ્યા છે એટલે આપણે યાદ રાખવું વધારે બની રહેશે. આગળ જોઈએ તો કે નોર્થ સેન્ટર રેલવે કુંભ મેળાની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આપણે જોઈ શકીએ છીએ કુંભ મેળા અને જે એપ લોન્ચ કરવામાં આવી છે એમનો લોગો પણ આપણે જોઈ શકીએ છીએ ભારતીય રેલવે. તો એક ફૂલ ફોર્મ યાદ રાખીશું નોર્થ સેન્ટર રેલવે. અને બીજું આ એપનું નામ છે એ રેલવે કુંભ સેવા એવું રાખવામાં આવ્યું છે. અને બીજું કે આ રેલવે છે ખાસ કરીને જ્યારે કુંભ મેળાનું આયોજન થતું હોય છે તો એ કુંભ મેળાની અંદર ચલાવવામાં આવતી ટ્રેન છે અને તેમના વિશેની તમામ માહિતી આ એપની અંદર આપણને મળી રહેશે. જેથી કરીને જે કુંભ મેળાનું આયોજન થાય છે એ દરમિયાન છે સરળતાથી છે રિઝર્વેશન કરાવી શકાય, મુસાફરી કરી શકાય અને કુંભ મેળાનું જે આયોજન થાય છે તેનો લાહો લઈ શકાય. આંતરરાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો ચીનમાં વિશ્વની સૌપ્રથમ ડ્રાઈવર રહિત બુલેટ ટ્રેન શરૂ થઈ છે. ગઈકાલે આપણે જોયું હતું કે ડ્રાઈવર લેસ બસ શરૂ થઈ છે. એવી જ રીતે ચીનમાં છે આ સમયની અંદર છે ડ્રાઈવર લેસ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તો એ આપણે ખાસ યાદ રાખીશું. આ ટ્રેન છે એ 350 કિમીની ઝડપે દોડશે. 1 કલાકની અંદર કેટલું અંતર 350 કિમીનું અંતર કાપનારી ટ્રેન છે. આ ટ્રેનનું બીજું નામ જોઈએ તો ફુક્સિંગ છે. ફુક્સિંગ બુલેટ ટ્રેન એમનું નામ છે. આ ટ્રેનમાં છે 17 ડબ્બાની અંદર કુલ 1283 મુસાફરો છે એ સફર કરી શકશે. અને આ જે બુલેટ ટ્રેન છે એ સૌપ્રથમ ડ્રાઈવર રહિત જે બની છે એમની અંદર પહેલી વખત દોડાવવામાં આવી હતી. કયા 2 શહેરો બેઇજિંગ અને શાંઘાઈ શહેરમાં દોડાવવામાં આવી હતી. અને આ ટ્રેનની લંબાઈ છે એ 439 મીટર રાખવામાં આવી છે અને આ 439 મીટરની ટ્રેન બની છે. નેક્સ્ટ આગળ જોઈએ રમત જગતની અંદર તો કે ભારત 8 થી વધારે દેશોમાં ટેસ્ટ સિરીઝ જીતનારો એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. ગઈકાલે આપણે ક્રિકેટ વિશે ચર્ચાઓ કરી હતી. એમની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર જે ટેસ્ટ સિરીઝ રમાતી એમાં ભારતે છે જબરદસ્ત વિજય મેળવ્યો છે. એટલે માટે કહી શકાય કે ભારત 8 થી પણ વધારે અન્ય બીજા દેશો છે ત્યાં છે એ આપણા એશિયાઈ દેશોમાં ભારત દેશ સૌથી વધારે ટેસ્ટ મેચો જીતનારો પ્રથમ દેશ બની ગયો છે. તો આમની વાત કરીએ તો પેલા ઓસ્ટ્રેલિયા ગઈકાલે જે ચર્ચા કરી તો ઓસ્ટ્રેલિયાની અંદર ભારત 71 વર્ષ બાદ છે એ ટેસ્ટ સિરીઝ જીત્યું છે. આ સિવાય અગાઉ
ભારત છે એમને ટેસ્ટ સિરીઝ જીતવાની અંદર ઓસ્ટ્રેલિયા સામે સફળતા મળી ન હતી, પરંતુ 71 વર્ષે આ સિદ્ધિ હાંસલ કરે છે. ખૂબ જ આનંદની વાત કહેવાય કે આમની અંદર છે બુમરાહે સૌથી વધુ 21 વિકેટ ઝડપી હતી. એશિયા બહારની ટીમ ઇન્ડિયાની આ 11મી ટેસ્ટ સિરીઝ જીતી હતી. જો 8 થી વધારે દેશો અને 8 થી વધારે દેશોની અંદર કુલ 11 સિરીઝો જીતવાનો રેકોર્ડ છે ભારતનો બની ગયો છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ખેલાડીઓ વિરાટ કોહલી છે, જે અલગ અલગ ખેલાડીઓ છે જે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ જીતી અને આપણું છે ગૌરવ વધાર્યું છે. તો એ અલગ અલગ કયા જગ્યાએ, તો આપણને ખ્યાલ છે કે એક પહેલું તો ઓસ્ટ્રેલિયા આપણે હમણાં જ પૂરી થઈ. ઓસ્ટ્રેલિયાની અંદર 1 વાર, વેસ્ટ ઇન્ડિઝમાં 4 વાર, ઇંગ્લેન્ડમાં 3 વાર, ન્યુઝીલેન્ડની અંદર 2 વાર અને ઝિમ્બાબ્વેમાં છે 1 વાર આ ટેસ્ટ સિરીઝ જીતી અને અત્યાર સુધીમાં આ 11 ટેસ્ટ સિરીઝો જીતાઈ છે. અને હાલના આપણા જે ભારતીય ટીમના સુકાની એટલે કે વિરાટ કોહલી છે એના વિશે તો આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે જે કઈ ન્યૂઝ જોયા એ તમે સાથોસાથ છે એ ફરી પાછા રિપીટેશન કરજો, જેથી કરીને છે આપણે જીકે વિથ કરંટની અંદર વધારે ઇમ્પ્રુવ બને, જ્ઞાન વધે. અને હા, બને તેટલો વિડીયોને છે તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રોની અંદર શેર કરજો, જેથી કરીને દરેક ફ્રેન્ડ સર્કલની અંદર જે રહેલા છે વિદ્યાર્થી મિત્રો એમનો લાભ લઈ શકે. અને હા, હજુ કોઈ પણ એજ્યુસફર પરિવારની અંદર નવો હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાના બાકી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો, બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાવાનું બાકી હોય તો એમની અંદર પણ તમે જોઈન્ટ થઈ જાજો, જેથી કરીને દરરોજનું જે કરંટ મુકાય છે એ કરંટ વિશેની પ્રશ્નોત્તરી તમને ટેલિગ્રામ અંદરથી મળી રહેશે. ઓકે, તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.